અને પાર્ટનર ને આકરું લાગી ગયું બાય માણસ જણ માણસ સીધા અમારા પાર્ટનર ઉપડી જાય ધોઈ નાખું તો ચોખા વેલી તૈયારી કરવી પડે મરી રહ્યો આપણે મસ્ત મજાની ટોપી ભરી લીધું ઉપાધિ કરો માગડી આવશે અને બા ડોકાઈ જુએ છે સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાજી બધાને આજે નરો રાખે કેમ છે બધા મજામાં આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે જુઓ અત્યારે આપણે વાડીએથી સ્ટાર્ટ કર્યું છે વ્લોગ અને બેનને છે ને એક રોટલી નાખી દઈ કાંઈ મુઠ્ઠી છે ને એક રોટલી આપણે એને નાખી દેવાની ઘડી એટલે એ વાળીએ જો ઊભા છે ભડક કે છે પણ હાવ બીકણીની હે જ બીકણીની હાવ વાતાવરણ આવું છે આજ કંઈક કાતરો તૂટ્યો એવું લાગે છે બે દીથી આપણે કાતરો તૂટ્યો છે ને તે ટાઈટ બહુ પડે છે અથો અને પાર્ટનર ગયા છે આપણે સામે શેઠે ઘૂમરો કે મારી આવું નાસ્તો પાણી કરી લીધો છે અને આજ તો આપણે રેકોર્ડ તોડી નાખ્યું એક રોટલી આપણે ખાઈ લીધી કુંજાણ શું થયું ભૂખ લાગી આજ હજી આપણે જો વાસી કામ બધું બાકી છે હંજવાર્યું ભાણા મારી એવા ચક્કર ફરતે શેઠે પલરી ગયા પાર્ટનર વોલબૂટ પહેરી જવાય ને વાલા મગજમાંથી નીકળી ગયું હોયા ગયા એમને મારે આવું હતું તમે મર વયા ગયા કહેવાય ને હું તો જાતો આજ તો પાર્ટનર મને ભૂખ લાગી ખાઈ લ્યો ખાઈ લીધું ને તો બસ બીજું આપણે શું હોય એમ આજ રેકોર્ડ તોડ નાખ્યો ખાઈ લીધી એક રોટલી નવરો બેઠો તો શું કરું ભાઈ હું કાલે હું કામ છે ને ચક્કર મારી હું કે કહું લા પાર્ટનર નથી વાંધો હે ભગવાન નથી કે ઢરતા નથી ને હજી કે ધરતા નથી પાવ જોવું આપણે પાવું તઈ એમ દીધું કેમ છો મિત્રો બધા મોજમાં આવીશો તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો તો આપણે અત્યારે વાડીએથી ઉઠીને ચા શિરામણ પાણી કરીને ફરતે સેટે ઘૂમરો મારી એવા છે કારણ કે હજી કોઈ રંજાડ છે નહીં આજની તારીખમાં આપણે એટલું કાંઈ ઉપાધિ નથી હાલો પાર્ટનર તો ચક્કર માર્યો તો એનું કામ તો પતી ગયું આપણું કઈ ચક્કર મારે કામ પટવાનું નથી જોઈ લ્યો પાર્ટનર ચા પીવો જ પી લ્યો ગરમ છે તો હાલો તો પછી મારે ઉપાધિ પગ ઠરે વૈયા જાવ સોફા ઉપર ત્યાં બેસી જવાય એક ખૂણામાં બૂટ પહેર્યા નથી ને જોઈ લેજે વારે માંગણી કર્યું બસ તમારા પગ ન પલર્યા પણ મારા પલરી ગયા જુઓ સાટા ઉઈડા કાઢી નખાય મોજા બીજું શું હોય અને આજ મરી ગયા છે ને ઘરમાં ખંડેર કરી ગયા છે ખોઈટારા ઉંદેડા આજે એમાં એવું છે કે આપણે જે ઓલી તેલની શીશી લઈ આવ્યા હતા ને ઘરેથી અહીંયા માંદણું કરી ગયા હું ગોતું પણ કાંઈ જડે નહીં પાર્ટનર બે રોટલી ખાઈને એને બદલે એક જ રોટલી ખાતી આ ચવળ જેવી રોટલી થી જોઈ લ્યો તેલનું માંદણું કર્યું બેરા લાડુ એટલે હાલો આપણે સરસ મજાનું છે ને હંજવારીને એવું હાઈ ક્લાસ વારી નાખે હવ કુવાડી હવ છે બધું પાનો છે ને કઢવા જવું જોઈએ ઓ કાંઈ છે નહીં બધું કુવાડીમાં પાનું કેટલું કોઈ લડી લીધું છે ને નહીં તો હું કાલે ઓલું પાણી હાલતું કરીને જોઈ લે આમાં કાંઈ છે ને આમાં મારો બાપ આવે કપાય એમ છે કાપી લેતા ને તો એમ કાપી લેતા ને વાયડું હાલો પાર્ટનર હું હંજવારીને કરી નાખું તમારે બીજું કઈ કામ હોય નિપટાવી લ્યો અમારો પાર્ટનર વળી ગયા સાફ સુખમાં માંદણા કરી ગયા મરી ગયા ઉંદડા ભાઈ માંદણા કરી ગયા ને કેટલું સિંહ અડધી સિંહ અડધી સિંહ તેલ છોડ નાખ્યું કિલો ઝટકે કોઈ રાવનો એનો કિલો નો ઝટકાય ભાઈ આપણો કિલો ઝટકાય પતરામાં ફિટ કરી દો બારીમાં હવે એક ટાઈમ મળે ને એટલે બારી કાસી પાટ્યું છે ને ઈ જ આવે છે ન્યાથી ના વાંથી આવે વગર મોણ વાળી રોટલી ખાવી પડી સવળ જેવી થાય જ ને તમે કયો સવાર ભાઈ જ નહીં ડોઈ આજ રોટલી નકર મને ત્રણ રોટલી હું ખાઈ જતો ઈ જ વાત છે અને પેલા એક રોટલી માન ગઈ પાર્ટનર તો વાત છે કોઈને ક્યાં રાખવી અહીં રાખવી કે ન્યા ભલે પડ્યો ન્યા જ રાખી દો એટલે ઉપાધિ નહીં કોઈ જડે નહીં બહારા કરી દીધા મળી ગઈ આમ જો ખાટલા તો માનનું કઈ જોઈ લ્યો ઉંદેડા કરી રમા સટી તમારે આમ તો જોવો તમે સોયાબીન આખા ઘરમાં ધોરી ઢગલા કરી ગયા મરી ગયા કરી નાખીએ કરી નાખી પછી બેરલ ને બધું ખીવું હવે માંગણું કરી દીધું પાછું રેતું એટલું માંદણું કાઢી નાખ્યું સોયાબીન દાણા દૂધ નીકળ્યા ભૈરું બેરલ હતું ને કેવી નાડું થી કાઢ્યું આ એટલે મરી ગયા ઢળી ગયા સોયાબીન દાણા રમા સટી કરી નાખી ને રમા સટી ઉંદેડા ભાઈ એના માટે છે ને આપણે આંદોલન કરવું જોઈએ ઉંદેડાનું આંદોલન તો ઠીક પણ કાંઈ કામ નો છે કે આવું
નીકળ્યું દોસડા નવરા ન રહેવા જોઈએ. પોરો છે તો આજે આવું નીકળ્યું લ્યો હું કહું તમે નવરા ન રહેવા જોઈએ. હું કહું આવું કામ નીકળ્યું કે નવરા તો રેવા જ ન જોઈએ. હમ હવે આમાં અડધી કલાક નીકળી ગઈ મારે બધે આડું ઓરું બેરલ ખેવાનું વાયરું જોઈ લ્યો. હાલો અમારા પાર્ટનરે ઠોઈ નાખાશે ઠામ ને હવે તાળા મારવાની તૈયારીઓ હમણાં કરશે. 9 હાવા 9 જેવું થઈ ગયું છે. સવા 9 જેવું થયું છે તો હવે આપણે જઈએ છીએ ગામમાં. ધોઈ ગયા ઠામડા વાસળી બેન ની નીણ પૂરો કમ્પ્લીટ થઈ ગયો છે પાર્ટનર. પાણી મૂક્યું પાટણ હોવ ડોલ ભરીને મેલી આવ્યો છું. ધોઈ ગયા મને હજી ટાઈટ ભાઈ છે. થઈ ગયું કામ કામ હે એ થઈ ગયું કામ બધું. હોવ બે હવે કાલથી નવું કામ કઈક ખોલશું પાછું. ઉપર વરાઈ સોરાઈ ગયું. ઉંદેડા ભાઈ રમઝટ બોલાવી દીધી ને પાર્ટનર ને આકરું લાગી ગયું. શું કહું? લોકો સાઈડ થોડીક રેવા દે. ને પાર્ટનર ને આકરું લાગી ગયું રમઝટ બોલાવી એમાં હાવણી મારવી પડી ને એમ. હા એક મારવી પડી તો કાયમ મારવી પડે. એ તો કાયમ મારતા હો પણ આજે એક્સ્ટ્રા નવી મારવી પડી ને એમ. કામ તો કરવું જ પડે ને. એ તો તમે હાવણી એમ નથી વાત હાવણી તો તમે કાઢતા જુઓ બરોબર. જેટલું ઘીરા કામ હોય ને એટલું વાળીએ હોય. આ વજધી હા વૈતું ઈ થોડુંક બેરલ ખેવીને વારવું પડે ઈ વૈતું હા ઈ વૈધું ને વારવું પડે ને અને એમ આપણું મન માને ઈ નહીં. ને ઓલું તમારે તો ભલે હંજવારી કદમ તમે કાયમ કાઢો છો. તો ઈ 15-20 જી ફેરવીને વારવું જ પડે. ઓલી તમે હંજવારી તમે કાઢો છો કાયમ ઈ કોઈ વાંધો નહીં પણ આ નવીન વૈધું ને ઈ એમ નવીન કામ તો હોય ને આપણે બાઈ માણા ને તમારે જણ ને કઈ કામ ન હોય અમારે હોય. તમારે જણ ને થેન્ક યુ ને બાય માણસ જણ માણસ સીધા અમારા પાર્ટનર ઉપડી બાઈ જાય. માણા કામ હોય જણ માણા નો હોય. બધું હોય હા અમે ફરતો ઘૂમરો મારી હું અમારે કામ ન હોય. મારી એવા અમારે ઘૂમરો લાગે થાય અમારે કામ હે તો સારું આગળ બનતા રહેજો. નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઘૂમરો મહિને કામ થઈ જાય. તમારે ન થાય અમારે થાય. તો બસ અમારે જ્યાં ફરજિયાત લેવું જ પડે. ટાઈમ હોય ચોમાસું હોય ઉનાળો હોય સરસ મજાનું નોખી પડી જાય બે પડી છે ને હા ઓગળવામાં છે ને હુકાવા દેવી હતી થારી એટલે આમાં હૂકવી દઉં તો એટલે અસલ તેમાં કામ હાઈ ક્લાસ થઈ જાય આમ થઈ જાય ખાંડ બધી ઓગળી જાય સમજી ખાન તો અમે ઓગળી જાય. એટલે આમ ને આમ તમારે મજા આવે એમ ખાવા. અને આપણે આજે 2 શાક બનાવવાના છે. હા એ તો આપણે બે જ મેથીની ભાજી બટેટા ટમેટાનું. તો આપણે બે શાક જ હોય આપણે કે બે એક હોય તો. વાડીએથી આવી ગયા છે ને આપણે વાગી ગયા છે 10:30 કુવાડીને પાનું કટવા ગયા છે ખારચિયા અને બાજુ આ મુરબામાં મથે છે. હા આમાં હું હૂકવી દઉં ખાંડ વધી ગઈ છે બીજું કઈ નથી. સુકાઈ જાય પેસ્યું કા નોખી નોખી ખાંડ પકડી લે. મીઠું પણ બહુ થાય બા. અને હાલો આપણે છે ને આજે મેથીની ભાજી અને રસાવાળું રીંગણાનું નહીં બટેટા ટમેટાનું શાક. બાકી અમારે ભાજી ખાવી છે તો એ 2 શાક તો આપણે કરવા જ પડશે ફરજિયાત. એટલે આપણે બટેટા ટમેટાનું રસાવાળું શાક અને મેથીની ભાજી બનાવવાની છે આજ. ભાજી ખાવાનું જ મન થયું છે આજે તેથી મેં બનાવી હતી સાંજે કેવી બની હતી બનાવજો એટલે આજે એટલે હસન મસ્તીની વઘાર દી એમાં હું મૂંઝાઈ ગયા. અને આ હાવ જોતો હુકાતું નથી અસલ થઈ જાય હુકાઈ જાય ઘણી વાર લાગે. એટલે હાલો આપણે છે ને સરસ મજાની રસોઈ બનાવી નાખી. હે તો શાક સફારા થઈ ગયા થઈ ગયા ચોખા છે ને ધોઈ નાખું ને તો ચોખા અસલ લાલ સટક જેવા છે. બહુ એકલાસ છે હાલો એડિટિંગ નું ને એવું કરી નાખ. રોટલી હું કરી નાખીશ તું તારું કરવું હોય તો. શાક બની ગયું છે હા તો રોટલા હું કરી નાખીશ 2 શાક કરી નાખ્યા. ઓકે વાગી ગયો છે આપણે 1:30 અને જુઓ ક્રિસ્પાઈ ભણીને આવી ગયા છે ને હવે આપણે છે ને બપોરા પાણી કરી લઈ. બટેટા ટમેટાનું શાક છે મરચાં ગાજરનું અથાણું બનાવ્યું ડુંગળી બા માટે સ્પેશિયલ ભાજી કાબા મને તો ભાજી ખાવાનું મન જ થયું તો ભાવના હાઈ બસ માપે દેજો બે અને છાશ ભલે નહીં તો મન થાય એ કરીને ખાઈ જ લેવાનું. હાલો આપણે બપોરા પાણી કરી લઈએ. હાલો આપણે વાગી ગયા છે 5 ને તો છે ને નીંદરનો ઢગલો કરી લીધો છે. એટલી નીંદર કરીને પાછું આપણે કોઈ ઉઠાડે નહીં. ઉઠાડવામાં આપણે થક ન હોય બીજા હુતાને થક લેવા દેવું કે ના ઉઠાડે જ ખરું ને પછી હવે મને રાતે નીંદર નહીં આવે ને આ શું હોય ધ્રુબા માંડવી ફોલવાનું આ ફોલી નાખીને કે સિંગ બનાવ્યું ઓળખ સરખી સિંગ બનાવશું ને અમે ફોલવી જ જોઈએ નકર બગડી જાય નહીં દઈએ અટાણે થોડીક બગડવા માંડે ત્યાં આનું કાંઈ નક્કી નથી બાપા અટાણા રીએ દવાઈઓ માટે બધું થયું. વહેલી તૈયારી કરવી પડી
કુબી કહેવાય ને અટાણેથી બગડી જાય માંડવી જો ફોલવા બેસી ગઈ નાઈ લીધું ટાઢે પાણીએ. ટાટા પાણીએ હવ ચોકડીમાં તડકો હતો તડક ચડી ગઈ. મરી રહ્યો કઈ નહીં. આવી ટાઈટનું ન નવાય 2-3 દી થયા તો નહોતું નાઈ હક નહોતું. તોય અટાણ આવી ટાઈટનું ન નવાય બા મારે નાવું પણ મને હડપ નથી. એટલે અડપ ચડી ગઈ એટલે નકર હાલો હમણાં ઉદયભાઈ આવી જાય 5 થયા છે હજી તો ઘડીક માંડવી ફોલી આપણે મસ્ત મજાની ટોપી ભરી લીધું કા હા ટોપી પર લીધું પણ હજી મારો દીકરો આવ્યો નહીં બિચારો. બસ બસ તમારે બીજી ત્રીજી વાર બોલ્યા હવે આકડી આવી જાય નાસ્તે થોડુંક મોડું થઈ ગયું છે હવાસો થઈ ગયા છે સમજે બહુ મોડું થયું હતું એમ. આ બસોની તંગી હોય કોણ જાણે. હટી વાઈ ગયા તો એ નીકળે અહીંયાથી તો 2:30 વાગે નીકળે જ બરોબર પણ અટાણે પછી બહુ મોડું થાય ટાઈટ ભરી જાય છે એમ. હટી વાઈ ગયા અહીંયા બીજું કંઈક વાહન ગોતે ટોલ નાકેથી એટલે એને તો હા, એટલે 3:30 તો બેન બિચારાને ઉપલેટા પૂગતા જ થઈ થઈ જાય જાય એ વાત સાચી છે પણ આમ મોડું બહુ હવે બસ 1 થી 2 આવે તે પછી 4:30 ને 5 1 5:30 4:30 આવે કે આ એમાં જ આવે 4:30 પણ અહીંથી પછી બહુ મોડું થઈ ગયું બા અને કોઈ ન જડે તો હાલવાનું રહીએ એટલે ખારેથી ત્યાં પૂગતા ઉપાધિ કરો માકડી આવશે રમ અને જોઈ લ્યો વાતાવરણ થઈ ગયું સમસેદ થવાની થોડીક વાર છે આવું કંઈક વાતાવરણ છે જોઈ લ્યો આપણે ડેલાબાઈને અને બા ડોકાઈને જુએ છે કે હજી નો આવ્યો આપણો જીવ ન્યારી એમ બીજું કઈ નહીં. હમણાં આવી જાય વાત બહુ મોડું થઈ ગયું થોડુંક એ તો કહું વધારે કાલ સમજે મોડું થયું. અને હાલો આપણે આ દાણા છે ને ફોલેલી થશે ને તો રાખી દઈ હમણાં આવી જાય બહુ ઉપાધિ કરો માં હમણાં આવી જાય અને જો અંધારું થઈ ગયું ઘરમાં ને બધે લેપ બેપ ચાલુ કરી લઈ બાને ઉદયની ઉપાધિ બહુ ઉપડી જાય હવે હમણાં આવશે હાલો આપણે કંઈક રોટલી પાણી ને એવું ઘડીક રહીને વર્ગી